રૂમથી દેવી ચેકઆઉટ હવે ને રહેવું નહીં, હવે પાછા આવશું ને તેવા રહેવું. તારે છે ને ભાઈ આપણે ભોગવા આવી ગયા છીએ ગળધરા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ, જય બાપા સીતારામ. તમારું બધાની સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ કરી નાખ્યો છે. અત્યારે સી ભાઈ આપણે જુનાગઢની અંદર કા રૂમથી દેવી ચેકઆઉટ હવે ને રહેવું નહીં, હવે પાછા આવશું ને તેવા રહેવું. પોટલા બિસ્તરા હંધી આમ બોલો પેક કરીને આપણે હંધી લઈ લીધું છે. તો છે ભાઈ હવે આપણે ભાગવાનું છે ઘર બાજુ. અત્યારે છે ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે જુનાગઢના. એ છે ને આની પહેલાનો બ્લોગ આવી ગયેલો છે. હજી ઘર બાજુ નહીં થવાનું, હજી 2-3 ધામ બાકી. ઓહો હો, એમ તો લેવાનું છે, એમ તો આડાવાની હંધે ધામ લેવાનું છે, પણ આમ જાય તો ઘર બાજુ છે ને નહીં, એ નક્કી ન ઓલા ભાઈ. તો ચાલો આવશે ને ભાઈ નીકળશું આપણે. આડા ધામ આવશે એ લેતા જાવ. મોડું થઈએ ને તો રાતે રોકાય. અમારું નક્કી ન હોય લા, એટલે છે ને ભાઈ ગમે ને રોકે એમ. તો અત્યારે છે ને ભાઈ આપણે ગેટની બહાર નીકળીએ છીએ. આપણે અહીંયા વાડી મારે રાખ લેતી રૂમને ને આગળ છે ભાઈ જુનાગઢના દર્શન આવી રીતના થાય છે અને ફૂલ દર્શન કરવા હોય તમારે સરખી રીતના. તો આની પહેલાંનો બ્લોગ આવી જશે, જોઈ આવો. ને આપણે અત્યારે છે ને ભાઈ ભાગ્યા છીએ, ગાડી તો અહીં પડી છે. તો છે ને નીકળશું. ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે ભોગવા આવી ગયા છીએ ગળધરા. આપણે છે ને ભાઈ જુનાગઢથી નીકળ્યા હતા 3:30 જેવું થઈ ગયું હતું. 3:30 વાગે લગભગ નીકળ્યા હતા. અત્યારે છે ને ભાઈ નાનામાં એકાદો નાનો બ્રેક લીધો વસાડે. તો અત્યારે તો આપણે છે ને ભાઈ ગળધરા ભોગવા આવી ગયા છીએ. અને આગળ છે ને તમને કરાવવાનું છે આમાં ખોડલના દર્શન, જેમ કે મારા કુળદેવીમાં. તો ભાઈ છે ને કોના કુળદેવીમાં ખોડિયારમાં છે ને ખાસ કરીને કમેન્ટ કરી નાખજો. અમારો તો કુળદેવીમાં છે ને ખોડિયારમાં છે. તો ભાઈ છે ને હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ આપણે. તો ડાયરેક્ટ છે ને ભાઈ ગળધરા જઈને મળીએ આપણે. ફાઇનલી ભાઈ આપણે છે ને ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ ગળધરા ખોડિયાર માતા મંદિરે. અને અત્યારે છે ને ભાઈ દર્શન કરવા જવાનું છે. ભૂગી ગયા ગળધરા પહોંચી ગયા એમ ને. બાકી તો ખેલા ને એવું છે ને આટલા અહીં મેકી દીધું છે હંધી છે ને ભાઈ. હવે છે ને ભાઈ દર્શન કરીએ આપણે માતાજીના. હાલો આપણે ભૂગી ગયા છીએ ફાઇનલી ગળધરા પહોંચી ગયા છે એમને. હા, દર્શન કરવા નહીં જાવ તો હાલો હાલો તો ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ શ્રીફળ લઈ લીધું છે, સુંદરી અગરબત્તી એવું બધું. કેમ કે છે ને ભાઈ માતાજીના દર્શન કરવા એવા કુળદેવી માના, એટલે ભાઈ શરીફળ તો વધારવું જ પડે. એટલે અમારે છે ભાઈ શરીફળને એવું લીધું છે. ચાલો તો છે ને માતાજીના દર્શન કરીએ ને એટલું તમને વાતાવરણ દેખાડું. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું છે ને ભાઈ ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે આપણે. ને અત્યારે છે ને ભાઈ તમને દર્શન કરાવ દો. પહેલાં છે ભાઈ મગરના દર્શન લેવાનું. ત્યારથી સામે છે ને ભાઈ મા ખોડલના. તો આપણે છે ને ભાઈ અહીં તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે. હવે છે ને ભાઈ નીચે જઈએ. ત્યાં છે ને ભાઈ પાણી પડે કે નદીમાં તો જ છે કે તો આ છે ને ભાઈ દર્શન કરવા દઈએ. હાલો અહીં છે ભાઈ ધરામાં માતાજીનું મંદિર છે ને આ પણ આપણે દર્શન કરી લીધા છે મસ્ત મજાના. શાંતિ મંદિર કા દર્શન કરી લીધા. દર્શન કરી લીધા. ડેમ જોવા આવ્યો. મગર હોય પછી અહીંયા છે હોય જ દર્શન થઈ જાય તો સારું કે એમ તો કહો. ખોડિયારમાં વાહન છે એટલે મગર તો હોય જ હોય. તો આમાં છે ને ભાઈ આગળ જઈએ આગળ. અત્યારે છે ને ભાઈ છે ને ભાઈ દર્શન કરી દેવા માતાજીના. પબ્લિક આડું છે એટલે આગળ છે ને પ્રોપર દર્શન થઈ જાય તમને.
મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને અત્યારે આપણે છે ને ભાઈ છે ને ભાઈ જે ધોધ પડે કે ના આવેલા છે અહીં આગળ છે ને ભાઈ આપણા ફોટા પાડવા મંડાઈ ગયા છે ને એ વાત જ પૂછોમાં જો આ છે મસ્ત મસ્ત છે ને ભાઈ કેમ છે બહુ છે ને લોકેશન બેસ્ટ છે થોડો મસ્ત મજાનું પાણી પડે છે અહીંયા તમારા પહેલો ફોટા પડે હું છે વાર શાંતિમાં આવ્યા આવી છે મારો ફોટો પાડવા હા વાડો તો આવી છે ઓલા ભાઈને સફારી પાર્ક યુવરાજ છે કે વિડિયો નું કે એવું કઈ ટેન્શન હોય ફોટા પાડવાનું ટેન્શન હોય ગમે ના આવે ફોટા પાડવું આપણે પેલા ટાઈમ મૂકવાના ટાઈમ ન હોય પણ આ યાદગાર રહે કે એટલા માટે હા ને આપણે બધું ટેન્શન હોય એટલું લેવું તો એવડા ઘણા સારા ફોટા પાડે આપણે વાળો ને તો કે હાલો એ વાત આજે એમ આ છે ને ભાઈ લોકેશન કેમ આવું લાગે ખબર આગળ સનસેટ થવાનું છે એટલે છે ને ભાઈ મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે ને તો છે ને ભાઈ દર્શન તો કરી દીધા હવે છે ને ભાઈ નીકળી જવું પાછા તો ભાઈ ફાઇનલી મસ્ત મસ્ત છે ને ભાઈ નાશ થઈ ગઈ છે અત્યારે છે ને ભાઈ હેંગર છે ને ભાઈ આપણે જમવા બે જઈએ છીએ જમવામાં છે ને ભાઈ આપણે મગાવી લીધી છે દાલ બાટી મગાવી સાઈ મગાવી ઓલા પાવભાજી મગાવી છે એમાં રાહુલભાઈ જો મંડાઈ ગયા કા ભાઈ ખાઈ નાખો આપણે રેડી કરી નાખી રેડી કરી નાખો આંગળો કામ ચાલુ કરી નાખો તો આપણે છે ને ભાઈ દાળ ને રેડી મસ્ત મજા છે ને ભાઈ દાલ બાટી ખાઈ નાખી મસ્ત મજા છે ને ભાઈ દાલ બાટી ખાઈ નાખી ચાલો તો ભાઈ છે ને મસ્ત મજા છે ને ભાઈ જમી લીધું છે આપણે ને હવે છે ને ભાઈ ડાયરેક્ટ ઘર છે ને થોડુંક આગળ રોશે હવે બહુ તો આગું નથી રહ્યું હવે થોડુંક જ આગું છે હવે ડાયરેક્ટ છે ને ભાઈ ભાગવાનું છે ઘરે બાકી તો અંદર છે ને ગાડી ચાલુ કરીને ભાગવાની તારીખ છે અમે ગાડી ચાલુ કર્યા ને આપણે ગાડી ચાલુ કરી નાખી પછી ને નીકળી જાય ડાયરેક્ટ ઘર બાજુ તો હવે આપણે હાજર છે ને ભાઈ બહુ એટલે મોડા પગ્યા હતા ઘરે ને અત્યારે છે ને ભાઈ ક્યારે તો પૂગીએ છીએ હજી છે ને ભાઈ ઊંઘ જ આવે છે પાછું છે ને ભાઈ સુઈ જવું છે અત્યારે છે ને ભાઈ 12 વાગી ગયા દિવસના તો એ છે ને ભાઈ ઊંઘ આવે એટલે સુઈ જવાનું છે ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે ખાસ કરીને મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો અને ફાઇનલી આપણે છે ને ભાઈ સંપૂર્ણ આપણે યાત્રા હતી દ્વારકાની પૂરી થઈ ગઈ છે ફાઇનલી હવે ઘરે આવી જશે એ છે ને કાલમાં બ્લોગ આવી જાય પાછો મસ્ત મજાનો અને છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી લો ખાસ કરીને ને આશા રાખું તમને આજનો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી બ્લોગ છે ત્યાં સુધી જય માતાજી બાય બાય